નમસ્કાર, સુપ્રભાત। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે કૃષ્ણા। સમાચારની શરૂઆતમાં વાત કરીએ અભિનંદનની ઘર વાપસીની। વિંગ કમાન્ડર અભિનંદન રિપોર્ટિંગ સર। એક તરફ અભિનંદનની ઘર વાપસી થઈ છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનની અવરચંડાઈ સામે આવી છે। કાશ્મીર સરહદે પાકિસ્તાનના ફાયરિંગમાં 3 સ્થાનિકોના મોત થયા છે તો બીજી બાજુ હંદવાડામાં અથડામણમાં 4 જવાન શહીદ થયા છે અને સુરક્ષા દળો સાથેની આ અથડામણમાં 2 આતંકી ઠાર મરાયા છે। તો આ સમાચાર મળી રહ્યા છે। એક તરફ જ્યારે ભારતીય હીરો અભિનંદનની ગઈકાલે રાત્રે વતન વાપસી થઈ છે ત્યારે બીજી બાજુ શાંતિની વાતો કરતા પાકિસ્તાન દ્વારા ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। હંદવાડામાં અથડામણમાં 4 જવાનોએ શહીદી વહોરી છે તો સુરક્ષા દળો સાથેની આ અથડામણમાં 2 આતંકીઓ પણ ઠાર મરાયા છે। આ ઉપરાંત સામસામી ફાયરિંગમાં 3 સ્થાનિકોના પણ મોત થયા છે। તો ગઈકાલ સુધી જે પાકિસ્તાન શાંતિનો રાગ આલાપતું રહ્યું છે પરંતુ એક બાજુ શાંતિનો રાગ આલાપે છે, બીજી બાજુ સીઝફાયરનું ઉલ્લંઘન સામે આવી રહ્યું છે। સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 આતંકી ઠાર માર્યા છે અને પુલવામા હુમલા બાદ 35 વખત સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે ત્યારે ફરી એકવાર કાશ્મીરના હંદવાડામાં સીઝફાયરનું ઉલ્લંઘન થયું હતું। તો કાશ્મીર સરહદે આ સીઝફાયરના ઉલ્લંઘનમાં 3 સ્થાનિકોના પણ મોત નીપજ્યા છે। બીજી બાજુ આતંકીઓને ઠાર મારવાના 4 જવાનોએ પણ શહીદી વહોરી છે। સુરક્ષા દળો સાથે આ અથડામણ થઈ હતી કાશ્મીરના હંદવાડામાં, જેમાં 2 જવાનો શહીદ થયા હતા। તો ગઈકાલે રાત્રે જો વિંગ કમાન્ડર અભિનંદનની ઘર વાપસી થઈ હતી ગઈકાલે મોડી રાત્રે, પરંતુ બીજી બાજુ સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન સતત ચાલુ હતું। કાશ્મીર સરહદે જે પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તેમાં 4 જવાનોએ શહીદી વહોરી છે તો 3 સ્થાનિકોના પણ મોત નીપજ્યા છે જ્યારે સૈનિકો દ્વારા 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા। તો અત્યંત સંવેદનશીલ એવા હંદવાડા વિસ્તારમાં અથડામણ થઈ હતી સુરક્ષા દળો સાથે, જેમાં 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા। તો પાકિસ્તાનનો જે ચહેરો છે તે સામે આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વિંગ કમાન્ડર અભિનંદન વતન પરત ફર્યા છે। તો અભિનંદન ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન દ્વારા તેમનો કબજો સોંપવામાં આવ્યો હતો। 2 દિવસ સુધી પાકિસ્તાનના કબજામાં રહેલા અભિનંદન આખરે ગઈકાલે મોડી રાત્રે દેશ પરત ફર્યા હતા અને દેશવાસીઓ માટે અભિનંદન એક ઉદાહરણ સમાન છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું। તો દેશભરમાં જશ્નનો માહોલ છે। મોડી રાત સુધી દેશવાસીઓએ ખુશી મનાવી હતી। ગઈકાલે વહેલી સવારથી જ દેશવાસીઓ અભિનંદનના વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે મોડી રાતે જ્યારે તેઓ વતન ફર્યા ત્યારે દેશભરમાં જશ્નનો માહોલ છવાયો હતો। ત્યારે નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી કે તેઓ દેશ માટે ઉદાહરણ છે। તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વિંગ કમાન્ડર અભિનંદન વતન પરત ફર્યા છે। 2 દિવસ પાકિસ્તાનના કબજામાં રહ્યા હતા ત્યારે મોડી રાત સુધી દેશભરમાં જશ્નનો માહોલ હતો। દેશવાસીઓએ તેમને વધાવ્યા હતા। સોશિયલ મીડિયા પર પણ લોકોએ અભિનંદન આપ્યા હતા। તો સવારથી જ જે પ્રમાણે પાકિસ્તાન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અભિનંદનને ભારત પરત મોકલવામાં આવશે, ત્યારબાદ પરત આવતા દેશભરમાં મોડી રાત સુધી જશ્નનો માહોલ હતો અને વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા। તો અન્ય પક્ષોના નેતાઓએ પણ તેમને અભિનંદન આપ્યા હતા। સમગ્ર દેશ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો તે વિંગ કમાન્ડર અભિનંદન આખરે ભારત પરત ફર્યા છે।
વાઘા બોર્ડર પર કલાકોની પ્રક્રિયા બાદ અભિનંદન વતન પરત ફર્યા અને દેશના આ વીર પર ભારતભરમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. અભિનંદન વાયા વાઘા બોર્ડર. વટ સાથે વતન પરત ફર્યો વીર. દેશભરમાં અભિનંદનની વર્ષા. ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન આન બાન અને શાન સાથે પાકિસ્તાનથી ભારત પરત આવી ગયા છે. વાઘા બોર્ડર પર તેઓને એરફોર્સના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા. અહીંથી અભિનંદનને આર્મી દ્વારા મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા હતા. Wing Commander Abhinandan has just been handed over to us as per standard operating procedure of the Indian Air Force. He will now be taken for a detailed medical checkup. This checkup is mandated particularly because the officer has had to eject from an aeroplane which would have put his entire body under great stress. IF is happy to have Abhinandan back. अभी नहीं जी, जब तक वो एयरफोर्स अभी उनको लेके जाएगी. वो उधर से हवाई जहाज से पैराड्रॉप हुए हैं तो उसमें स्ट्रेस टू द बॉडी भी होता है, तो उनको चेकअप करके उनकी मेडिकल कंडीशन ठीक करके उसके बाद દેશવાસીઓએ દિલથી કરી સલામ. વતનમાં વીરનું કરાયું ભવ્ય સ્વાગત. અભિનંદનની મુક્તિ માટે ભારત અને પાકિસ્તાન બંને દેશ વચ્ચે કલાકો સુધી કાગળની પ્રક્રિયા કરવામાં આવી. બીજી તરફ ખતરાને ધ્યાનમાં રાખીને વાઘા બોર્ડર વિસ્તારમાં બીએસએફ તરફથી સુરક્ષા વધારી દેવામાં આવી હતી. બીજી તરફ અભિનંદનને ભારતે સોંપતાની સાથે જ વાઘા બોર્ડર પર ઢોલ, નગારા અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જ્યારે દેશભરમાં પણ જશ્નનો માહોલ છવાઈ ગયો હતો. Wing Commander Abhinandan reporting, sir. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિંગ કમાન્ડર અભિનંદનની વતન વાપસી માટે અભિનંદન આપ્યા. સાથે જ 125 કરોડ દેશવાસીઓ માટે અભિનંદન એક મિસાઇલ સમાન રહેશે તેવી વાત કરી. તો આ તરફ ગૃહમંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તો કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વિંગ કમાન્ડર અભિનંદનની વાપસી માટે તેમને શુભકામના પાઠવી હતી. ટ્વીટ કરીને રાહુલ ગાંધીએ પણ તેમને શુભકામના પાઠવી હતી. ગૃહમંત્રી રાજનાથસિંહે પણ અભિનંદનને વતન વાપસી માટે અભિનંદન આપ્યા હતા. ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનની પાકિસ્તાનથી ઘર વાપસી થતા સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે. ત્યારે સુરતમાં પણ ઠેક ઠેકાણે યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલ રોડ પર યુવાનો દ્વારા ફટાકડા ફોડીને તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને ભારત માતા કી જયના નારા લગાવાયા હતા. તો દેશભરમાં જશ્નનો માહોલ હતો. ફટાકડા ફોડીને લોકોએ અભિનંદનને વધાવ્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદનની ઘર વાપસી થતાની સાથે જ સમગ્ર દેશમાં એક જુસ્સો છવાઈ ગયો છે અને ખુશીની લહેર ફરી વળી છે. સમગ્ર દેશમાં ઠેક ઠેકાણે ઉજવણીના માહોલ થઈ રહ્યા છે. અને જ્યારે વાત આવે સુરતની, તો સુરતમાં પહેલેથી જ આ સેલિબ્રેશન માટે જાણીતું છે અને જેવી જ ખબર પડી કે અભિનંદનની ઘર વાપસી થઈ ગઈ છે, ભારતની બોર્ડર પર તેઓ એન્ટર થઈ ગયા છે અને તેની સાથે જ સમગ્ર શહેરમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો હતો અને તમામ લોકો જય હિન્દના નારા સાથે વેલકમ બેક અભિનંદનના બેનર્સ પણ લગાવી રહ્યા છે. જેથી આપણે આ યુવાનો સાથે ખાસ વાત કરીશું. શું કહેશો? અભિનંદન જેની રાહ જોઈ રહ્યા હતા ને હવે ભારત દેશમાં પરત ફરી ગયા છે, શું કહેશો? સૌપ્રથમ તો અમે અભિનંદનને લાખ લાખ પ્રણામ કહીએ છીએ. અને જે આટલા વીર, દેશના વીર અભિનંદન જે પાકિસ્તાનના સકંજામાં આવી ગયા હતા અને ભગવાનને એટલી એની પ્રાર્થના કરી હતી કે જે સહી સલામત પાછા ભારત ફરી ગયા છે, તે માટે અમે ખૂબ લાખ લાખ એને વંદન કરીએ છીએ. તેમજ યોગ્ય સરકાર હશે તો યોગ્ય નિર્ણય મળશે જ, અને જે યોગ્ય નિર્ણય મળી ગયો છે અને અભિનંદન પાછા દેશ ફરી ગયા છે તે બદલ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. મેમ, તમે શું કહેશો? અભિનંદન પાછા આવી ગયા છે. પાકિસ્તાનને જવાબ આપવામાં આવ્યો હતો આ પહેલા. અભિનંદનની જે રાહ જોવાઈ રહી હતી તે ભારતની ધરતી પર આવી ચૂક્યા છે, શું કહેશો? અત્યારે ખૂબ ખૂબ ગર્વ અનુભવ્યા છે કે આપણા દેશના વીર આપણને પાછા મળ્યા છે. એને માટે અમે કોટી કોટી વંદન કરીએ છીએ અને અમે એમ વિચારીએ છીએ કે દરેક દેશના નેતાઓ સહકાર આપશે તો ક્યારે આપણે આતંકવાદ સામે ઝૂકવું નહીં પડશે.
અભિનંદનની જે રાહ જોવાઈ રહી છે અને અભિનંદને જે બહાદુરીપૂર્વક પાકિસ્તાનમાં રહીને પોતાની જે દિલેરી દેખાડી છે તેને સલામ કરી રહ્યા છે લોકોને. જ્યારે આજે અભિનંદન પરત પોતાના દેશમાં ફર્યો છે ત્યારે તમામ લોકોનો એક ગર્વ થઈ રહ્યો છે અને એક ઉજાણી કરી રહ્યા છે તમામ લોકો અને ભારતીય સેનાને સેલ્યુટ કરી રહ્યા છે. કેમેરામેન આનંદ ગુરવ સાથે પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વિંગ કમાન્ડર અભિનંદનની વર્ધમાનની વતનમાં વાપસીથી લોકોમાં જોશ છે. દેશભક્તિના રંગમાં દેશવાસીઓ રંગાઈ ગયા છે. પરંતુ જાણવા જેવી વાત એ છે કે અભિનંદનની વાપસી માટે ભારતે કેવા પ્રકારના પગલાં ભર્યા છે. સૌથી પહેલા ભારતે પાકિસ્તાને ઔપચારિક રૂપે વિંગ કમાન્ડરને છોડવા માટે જણાવ્યું હતું અને ત્યારબાદ ભારતે અમેરિકા, બ્રિટન અને સાઉદી અરબને જાણ કરી. આ ત્રણેય દેશોએ પાકિસ્તાનના પીએમ સાથે વાત કરીને દબાણ વધાર્યું હતું અને પાયલટને છોડી દેવા માટે સલાહ આપી. તો સાઉદી અરબે પાકિસ્તાનને કહ્યું હતું કે જો પાકિસ્તાન પાયલટને જલ્દી નહીં છોડે તો ભારતને શાંત પાડવું મુશ્કેલ બનશે અને તેવામાં સ્થિતિ વધુ વણસી શકે તેમ છે. તો બંને દેશોની શાંતિ માટે અભિનંદનની મુક્તિ જ એક રસ્તો પાકિસ્તાન માટે હતો. આ ઉપરાંત વિંગ કમાન્ડરની મુક્તિ માટે તેમના પિતાનો રોલ પણ મહત્વનો હતો. અભિનંદનના પિતા નિવૃત્ત એર માર્શલ છે અને પાકિસ્તાની સેનાના અધિકારીઓ સાથે ઘણા સારા સંબંધ ધરાવે છે. તો પાક અધિકારીઓ પણ તેમને માન આપે છે અને આ જ કારણોસર તેમના પુત્ર અભિનંદનની મુક્તિ થઈ શકી છે. તો વિંગ કમાન્ડર અભિનંદનને છોડાવવાની જે કહાની હતી, પહેલા ભારતે પાકિસ્તાને ઔપચારિક રીતે અભિનંદનને સોંપવા માટે કહ્યું હતું અને ત્યારબાદ વિશ્વના અન્ય દેશો અમેરિકા, બ્રિટન અને સાઉદી અરબ જેવા દેશોનો સંપર્ક કર્યો, તેમના પર દબાણ વધાર્યું હતું. પાકિસ્તાન પર જીનેવા સંધિ અંતર્ગત પણ દબાણ વધાર્યું અને સાર્કના દેશોએ પણ પાકિસ્તાન સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ પાકિસ્તાન સામે આ એક જ વિકલ્પ હતો. માહોલને શાંત કરવા માટે પાકિસ્તાનને અભિનંદનને છોડવા માટે સલાહ આપવામાં આવી. તો આ ત્રણેય દેશોએ અમેરિકા, બ્રિટન અને સાઉદીએ મળીને પાકિસ્તાનને સમજાવ્યું હતું અને તેમને જણાવ્યું હતું કે જો અભિનંદનને મુક્ત નહીં કરવામાં આવે તો ભારતને શાંત પાડવું મુશ્કેલ થઈ જશે અને આખરે ભારતની આ કૂટનીતિ કારગર સાબિત થઈ, સફળ સાબિત થઈ અને પાકિસ્તાને અભિનંદનને તુરંત છોડવા જાહેરાત કરી હતી. તો અભિનંદનની મુક્તિ માટે તેમના પિતાનો રોલ પણ ખૂબ જ મહત્વનો હતો. તેમણે પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી.